203 દિવસમાં 205 રીલ નાખી 10,000માંથી 91,700 ફોલોવર કર્યા. કન્સિસ્ટન્સીનો પાવર. તમે એમ કહો છો કે વ્યૂ નથી આવતા, ફોલોવર નથી આવતા, આ નથી થતું, તે નથી થતું. યુટ્યુબની અંદર 13,000 સબસ્ક્રાઈબર, ફેસબુકની અંદર 61,000 ફોલોવર. એક પણ સબસ્ક્રાઈબર કે ફોલોવર ખરીદેલો નથી, ઓર્ગેનિક છે અને વ્યૂઝ પણ એવા ઓર્ગેનિક છે. મિલિયન્સમાં, લાખોમાં વયા જાય છે. જોઈ શકો છો તમે. 6 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ. શું કરવું, કેમ કરવું, ક્યાં કરવું, એટલીસ્ટ સ્ટાર્ટ કરશો અને રોજે રોજ કામ કરશું એટલે થશે ને થશે, કંઈક ને કંઈક પ્રોગ્રેસ થશે. તમારો બિઝનેસ હોય, પર્સનલ વિડીયોઝ હોય, યા તો કોઈ પણ વસ્તુ હોય, કન્ટિન્યુ કામ કરશો ને એટલે વ્યૂઝ આવશે, સબસ્ક્રાઈબર વધશે, ફોલોઅર્સ વધશે. પણ શું કરવાથી? વેટ ઉતારવાથી નહીં. રોજે કંઈક પ્રોગ્રેસ કરવું પડશે. તમારે અહીંયા ફોલોઅરને પ્રોગ્રેસ કરાવવા છે તો તમારી એડિટિંગ સ્કિલમાં, ઓડિયો સ્કિલમાં, નોલેજવાળામાં, કન્ટેન્ટમાં કંઈક ને કંઈક પ્રોગ્રેસ કરવું પડશે. પ્રોગ્રેસનો મતલબ એવો કે આજે જે વિડીયો બનાવ્યો એનાથી કાલે વિડીયોમાં થોડોક ચેન્જીસ હોવો જોઈએ, એની પછીના વિડીયોમાં થોડોક કન્ટેન્ટમાં ચેન્જીસ હોવો જોઈએ. તમે લોકોને શું આપો છો, કેવું આપો છો, સારું આપો છો તો તમને ફોલો કરશે અને આગળ જશો. હવે તમારો બિઝનેસ છે, શું કરશો, કેવું કરશો, એમાં હું તમને એક આઈડિયા આપી દઉં કે નોર્મલ વસ્તુ હોય, પ્રોડક્ટ બતાવ્યા કરે. પ્રોડક્ટ બતાવો, રિવ્યુ બતાવો, ફની વેમાં, મીમ્સમાં, કોમેડીમાં બધું મિક્સ કરો. લોકોને એકની એક વસ્તુ નથી જોઈ, બોર થઈ ગયા છે. તો એને કંઈક ને કંઈક કન્ટેન્ટ એવો આપો કે એને જે જોઈએ છે, રિયાલિટી જોઈએ છે, રિયલ માર્કેટમાં શું છે એવું આપશો તો તમારા ફોલોઅર, સબસ્ક્રાઈબર અને આગળ પ્રોગ્રેસ થશે ને થશે. અહીંયાથી ક્લાયન્ટ પણ મળશે, બિઝનેસ પણ થશે અને ઇન્કમ પણ થશે. આવા વિડીયો જોવા માટે ફોલો કરતા રહો KPIDM પ્રિયેશ કાનપુર.